મોરબીના લક્ષ્મીનગર ગામના ખેડૂતો હવે પાક નહીં પણ જોખમ ઉગાડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોનો દાવો છે કે 220 કેવી હાઈ ટેન્શન લાઇનના કારણે ખેતરની ફેન્સિંગમાં કરંટ આવી રહ્યો છે, એટલે કે ખેતરની વાડ હવે રક્ષણ નહીં પરંતુ જોખમની ચેતવણી બોર્ડ બની ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે તંત્ર અને વીજ કંપની કાગળ પર નહીં સ્થળ પર આવી હકીકત જુએ। કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા કાર્યવાહી જરૂરી છે, નહીં તો વીજ વિકાસની આ દોડમાં કોઈનું જીવન અંધકારમાં ન ધકેલાય તેની જવાબદારી કોની? આ 220 કેવીની લાઈન નીચે આ તાર બાંધેલા છે, તમે અડો એટલે શોર્ટ આવે। અમારે માણસો કોઈ અડતા નથી। હાલો ઇનકેસ ભવિષ્યમાં વધારે શોર્ટ આવે અને કોઈ કારણોસર કોઈ અડી ગયું તો પછી ત્યારે ઘોડી કેના ઉપર થશે? જે ખેડૂતે તાર બાંધ્યો હોય એના ઉપર। ખેડૂતોએ તો શોર્ટ મૂક્યો નથી। કોઈ કારણોસર કોઈ જાનવર કોઈ માણસને ઈજા થઈ ત્યારે એની જવાબદારી કોણ સ્વીકારશે? અને આ તાત્કાલિક સરકારે નિર્ણય જ કરવો પડશે, અધિકારીઓએ નિર્ણય જ કરવો પડશે, કારણ કે નકર અમારે શું કરવાનું? ત્યારે પછી તમે કોઈ કહેવાનું આવતા કે આ કેવી રીતનું થયું એમ। અત્યારે તમે ખુદ આવી ટ્રાય મારી અને ચેક કરી લ્યો અને પછી તમે કહો કે ખરેખર આનો હવે શું નિર્ણય કરવો। અને હજી તો આથી મોટી એવી લાઈનો નખાય, એના નીચે ભવિષ્યની અંદર કોઈ મરી ગયા, જાનહાની થઈ, શોર્ટ સર્કિટ થઈ તો એનું વળતર અને એની કેવી રીતનું? અને કોઈ આવશે જ નહીં। ખેડૂત અત્યારે અમારે કોઈ ખેડૂત મજૂર કોઈ કામ નથી કરતા, તારને અડતા પણ નથી, અમારે જાતે કરવું પડે, કારણ કે એ લોકો બીવે તો આપણે એને દબાણી ન કરીએ કે ને કોઈ ભવિષ્યમાં કાંઈ થઈ જાય તો આપણી ઉપર આવે કે અમે તો ના પાડતા તો સેટે પરાઈને અમને અડાડ્યા અને શોર્ટ થયા। એટલે આ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ઉપરથી 220 કેવીની લાઈન જાય છે, એના નીચે આ ખેડૂતે પોતાની ખેતરની ફરતે ફેન્સિંગ રાખેલા છે કે જાનવર માટે, પશુ માટે કોઈ રંજાડ ન આવે એના માટે। આ તાર ઉપર 220 કેવી લાઈન, આ નીચેના તારને કોઈ કનેક્શન નથી, છતાં પણ 220 નો પાવર આ નીચેના તારમાં આવે, જે તમે વિડીયોના માધ્યમથી લઈ શકો છો। આ ફેન્સિંગમાં ફરતે તાર આવી છે, એમાં કરંટ આવી રહ્યો છે। આ કેટલું જોખમી છે? મોરબીના કલેક્ટર સાહેબને અને એસડીએમ સાહેબને કહું કે તમને જ્યારે ટાઈમ મળે ને તાત્કાલિકના ધોરણે આવો અને અહીંયા આવીને સીધો તમે હાથ અડાડો એટલે ખબર પડે આ માણસ જાત માટે કેટલું હાનિકારક છે। આ માણસ જાત માટે સંપૂર્ણપણે નુકસાનકારક છે। આમાં પાક ન રહી શકે ખેડૂતનો, આ જોખમી વસ્તુ છે, છતાંય સરકાર ક્યાંક ને ક્યાંક બણકા મારી રહી છે અને અધિકારીઓ સરકારને ફોલો કરે છે પોતાનું। અને આ ખેતર ઉપર આ 220 કેવીની લાઈન નીકળે છે, એ કે તમે આવો બધા ખેડૂતો, અને અહીંયા એને ખેતર ફરતે ફેન્સિંગ મારેલી છે, જેથી કરીને પાકનું જે રક્ષણ થાય, જે આ અવારા પશુ તત્વો આવે એના રક્ષણ માટે એને કોઈ પણ પ્રકારનો ઝાટકા તાર શોર્ટ મૂકેલો નથી। તેમ છતાં અત્યારે અહીંયા તમે જોઈ શકો છો, ભાઈ ચેક કરે છે, બધું મીટર છે, વોલ્ટ મીટરની બધું ચેક કરી રહ્યા છે, હેવી કરંટ આવે છે। હવે આમાં ખેડૂત કામ કઈ રીતે કરે? પ્રશ્ન અહીંયા છે। હવે આ ઝાટકા આ ફરતી કોર ફેન્સિંગ કરેલી કાઢી નાખે તો પશુ ખાઈ જાય પાક, અને જો એ રાખે તો આ કરંટ આવે, જીવ સમજે। અને કંપનીને આપણે જ્યારે ચર્ચા કરી ને કે કલેક્ટર સાહેબને ચર્ચા કરી તો કંપનીનો એક જ આન્સર હોય કે અમે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી 2010ની જે સેફ્ટી રેગ્યુલેશન ગાઈડલાઈન પ્રમાણે કામ કરી છે, એનાથી આવું કોઈ પણ પ્રકારનું જોખમ બને નહીં। તો એ મુજબ તમે આ કામ કર્યું છે લાઈનનું, તો આ શું થાય? આવો અહીંયા સ્થળ ઉપર તમે કંપની આવે, કલેક્ટર સાહેબ આવે, તમારે ટેસ્ટર નથી અડાવવાનું, ડાયરેક્ટ હાથ જ તમે અડાડજો। તમને એવો બહુ ઓલો વિશ્વાસ છે ને કે અમે આ સેફ્ટી મુજબ કામ કરી કાંઈ ન થાય, આવીને તમારે ડાયરેક્ટ હાથ જ અડાડવાનો, એટલે તમને ખબર